તો ટેલી ERP9 સાથે કામ કરવા માટે તૈયાર છો? ચલો, આ શક્તિશાળી સોફ્ટવેરને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે સમજી લઈએ. શરૂ કરીએ? જો પહેલી વાર કોઈ નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું ક્યારેક થોડું મૂંઝવણભર્યું લાગી શકે, ખરું ને? પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપણે દરેક સ્ટેપ સાથે મળીને કરીશું એટલે બધું એકદમ આસાનીથી થઈ જશે. આખી પ્રોસેસને આપણે 5 એકદમ સિમ્પલ ભાગમાં વહેંચી દીધી છે. આનાથી એ પાક્કું થશે કે કોઈ પણ જરૂરી સ્ટેપ આપણાથી છૂટી ન જાય. ચાલો, તો સૌથી પહેલા અને સૌથી અગત્યના સ્ટેપથી શરૂઆત કરીએ. ડાઉનલોડ બટન દબાવતા પહેલા એક નાનકડી પણ ખૂબ જ જરૂરી વસ્તુ ચેક કરવાની છે, જે આખી પ્રોસેસને સ્મૂધ બનાવી દેશે. તો અહીં સૌથી પહેલું કામ એ ચેક કરવાનું છે કે આપણું કમ્પ્યુટર 32 બીટ છે કે 64 બીટ. આ જાણવું કેમ જરૂરી છે? કારણ કે ટેલીના બંને માટે અલગ અલગ વર્ઝન આવે છે, અને જો ભૂલથી ખોટું વર્ઝન ડાઉનલોડ થઈ ગયું તો એ ચાલશે જ નહીં. આને ચેક કરવું બહુ સહેલું છે. સામાન્ય રીતે માય કમ્પ્યુટર કે ધીસ પીસી પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં જશો એટલે તરત જ દેખાઈ જશે. સરસ. હવે આપણને ખબર છે કે આપણી સિસ્ટમ કયા પ્રકારની છે. તો ચાલો હવે બીજા સ્ટેજ પર જઈએ. હવે સમય છે ટેલીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઇન્સ્ટોલર ફાઇલ ડાઉનલોડ કરવાનો. આ પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. સૌથી પહેલાં વેબ બ્રાઉઝર ખોલીને tellysolutions.com પર જવાનું છે. જેવું પેજ ખુલશે એટલે ડાબી બાજુએ જ એક મોટું ડાઉનલોડ બટન જોવા મળશે. એને શોધવામાં બિલકુલ વાર નહીં લાગે, બસ એના પર ક્લિક કરી દો. અને સારી વાત એ છે કે ઇન્સ્ટોલર ફાઇલ બહુ મોટી નથી. એની સાઇઝ ફક્ત 98.9 MB છે. મતલબ કે સામાન્ય ઇન્ટરનેટ કનેક્શન પર પણ આ ફાઇલ ફટાફટ ડાઉનલોડ થઈ જશે. જેવો ક્લિક કરશો, ડાઉનલોડ તરત જ શરૂ થઈ જશે. અને એકવાર ડાઉનલોડિંગ પૂરું થાય એટલે કમ્પ્યુટરના ડાઉનલોડ્સ ફોલ્ડરમાં તમને એક સેટઅપ નામની ફાઇલ દેખાશે. ખૂબ સરસ! ફાઇલ આપણા કમ્પ્યુટરમાં આવી ગઈ છે. તો હવે આપણે ત્રીજા અને સાચું કહું તો સૌથી મજેદાર સ્ટેપ પર છે, સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરીને એને ચાલુ કરવાનો. હવે શું કરવાનું છે કે જે સેટઅપ ફાઇલ ડાઉનલોડ થઈ છે એના પર રાઇટ ક્લિક કરો અને રન એઝ એડમિનિસ્ટ્રેટર ઓપ્શન પસંદ કરો. જુઓ, આ સ્ટેપ બહુ જ જરૂરી છે, કારણ કે એનાથી ઇન્સ્ટોલરને બધી જરૂરી પરમિશન મળી જાય છે. પછી સિસ્ટમ પરવાનગી માંગે ત્યારે બસ યસ પર ક્લિક કરી દેવાનું છે. ઇન્સ્ટોલર તમને બાય ડિફોલ્ટ સોફ્ટવેર સી ડ્રાઈવમાં નાખવાનું કહેશે. મોટાભાગે એ બરાબર જ હોય છે. પણ જો કોઈને બીજી કોઈ ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરવું હોય તો અહીંથી એ લોકેશન બદલી પણ શકાય છે. બસ, હવે લગભગ બધું થઈ ગયું છે. સ્ક્રીન પર જે સૂચનાઓ આવે એને ફોલો કરીને ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો. જેવું ક્લિક કરશો એટલે ટેલી ઇન્સ્ટોલ થવાની મુખ્ય પ્રોસેસ શરૂ થઈ જશે. અને બસ થોડી જ વારમાં સ્ક્રીન પર એક મસ્ત મેસેજ આવશે, ટેલી ERP9 હેઝ બીન સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ. તો અભિનંદન, ઇન્સ્ટોલેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે રાહ જોતા હતા. ચાલો આપણા ચોથા વિભાગમાં આગળ વધીએ અને પહેલીવાર ટેલી સોફ્ટવેર ખોલીએ. હવે ડેસ્કટોપ પર જોશો તો ટેલી ERP9નો એક નવો આઇકન દેખાશે. બસ એના પર ડબલ ક્લિક કરો અને સોફ્ટવેરને ખોલો. ટેલી જેવું ખુલશે કે સામે એક સ્ટાર્ટઅપ સ્ક્રીન આવશે. એમાં તમને થોડા ઓપ્શન્સ દેખાશે, જેમ કે લાયસન્સ એક્ટિવેટ કરવાનો ઓપ્શન, એજ્યુકેશનલ મોડમાં કામ કરવાનો ઓપ્શન અને સોફ્ટવેરમાંથી બહાર નીકળવા માટે ક્વિટ. હવે જે લોકો ટેલી શીખી રહ્યા છે એમના માટે વર્ક ઇન એજ્યુકેશનલ મોડ બેસ્ટ ઓપ્શન છે. આ એકદમ ફ્રી વર્ઝન છે અને એમાં લગભગ બધા જ ફીચર્સ કામ કરે છે. ખાલી એક જ ફરક છે કે એમાં તારીખો નાખવા પર થોડા પ્રતિબંધો હોય છે, પણ શીખવા માટે એનાથી કોઈ જ ફરક નથી પડતો. અને હા, એ ખૂબ જ અગત્યની વાત, અને ખાસ ધ્યાનથી સાંભળજો. આ જે સ્ટાર્ટઅપ સ્ક્રીન છે ને એના પર માઉસ કામ નહીં કરે. તમારે કોઈપણ ઓપ્શન સિલેક્ટ કરવા માટે કીબોર્ડ પરની એરો કીઝનો જ ઉપયોગ કરવો પડશે. ઘણા નવા લોકો અહીં ભૂલ કરે છે અને પછી અટવાઈ જાય છે, એટલે આ વાત ખાસ યાદ રાખજો. અને બસ આટલું જ હતું. અહીં આપણી પ્રોસેસ પૂરી થાય છે. ટેલી ERP9 હવે સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ ગયું છે અને વાપરવા માટે એકદમ તૈયાર છે. તો હવે જ્યારે ટેલી કમ્પ્યુટરમાં આવી ગયું છે ત્યારે શીખવાની અને કંઈક નવું બનાવવાની એક આખી દુનિયા ખુલી ગઈ છે. તો હવે સવાલ એ છે કે આ નવી આવડતનો ઉપયોગ કરીને
સૌથી પહેલી વસ્તુ શું બનાવશો?